હેલો મિત્રો નમસ્તે હેલો મિત્રો નમસ્તે આજે આપણે વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા ખૂબ જ અગત્યના કહી શકાય તેવા ભારતીય ન્યાયતંત્રના સંદર્ભમાં કેટલાક વૈકલ્પિક પ્રશ્નો વિશે જોઈએ. તો શરૂ કરીએ એક પછી એક પ્રશ્નો. ન્યાયની દેવીનું નામ શું છે? એ આસ્ટેન, બી સરસ્વતીમાં, સી ભારત માતા કે ડી ભગવદ્ ગીતા. સાચો જવાબ છે એમનો એ આસ્ટેન. બીજો પ્રશ્ન, ન્યાયની દેવીના જમણા હાથમાં શું છે? એ તલવાર, બી ત્રાજવું, સી ભગવદ્ ગીતા કે ડી એ અને બી એક સાથે. એનો સાચો જવાબ છે બી ત્રાજવું. ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? એ સ્વતંત્રતા ધારો, બી હિન્દ ધારો, સી બોમ્બે રીઓર્ગેનાઇઝેશન ધારો કે ડી વિભાજન ધારો. સાચો જવાબ છે સી બોમ્બે રીઓર્ગેનાઇઝેશન ધારો. પછીનો પ્રશ્ન, વડી અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ 1 મે 1960ના રોજ, બી 15 ઓગસ્ટ 1947ના રોજ, સી 26 જાન્યુઆરી 1950ના રોજ કે ડી 26 જાન્યુઆરી 1930ના રોજ. એનો સાચો જવાબ છે એ 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. નીચે આપેલા દાવાઓ પૈકી કયો દાવો ફોજદારી દાવો છે? એ મિલકત, બી ચોરી, સી સંપત્તિ કે ડી જમીન. એનો સાચો જવાબ છે બી ચોરી. નીચેનામાંથી કયો ગુનો દીવાની દાવો એટલે કે ગુનો છે? એ લૂંટફાટ, બી ચોરી, સી ખૂન કે ડી જમીન. દીવાની ગુનો આમાંથી છે જમીન, એટલે સાચો જવાબ છે ડી. જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપ્રમુખ, સી રાજ્યપાલ કે ડી મુખ્યમંત્રી. આ 4 મહાનુભાવોમાંથી જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ કરે છે. નીચે આપેલ અદાલતમાંથી કઈ તાબાની અદાલત નથી? એ તાલુકા અદાલત, બી જિલ્લા અદાલત, સી સેશન્સ કોર્ટ કે ડી સર્વોચ્ચ અદાલત. તો 4 અદાલતમાંથી આપણે જોઈએ તો એનો સાચો જવાબ છે ડી સર્વોચ્ચ અદાલત એ તાબાની અદાલત નથી. ગુજરાતની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ ક્યાં આવેલી છે? એ અમદાવાદ, બી રાજકોટ, સી સુરત કે ડી ગાંધીનગર. આ 4 મહાનગરોમાંથી હાઈકોર્ટ ગુજરાતની છે એ અમદાવાદમાં આવેલી છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપ્રમુખ, સી રાજ્યપાલ કે ડી ઉપરાષ્ટ્રપ્રમુખ. એનો સાચો જવાબ છે બી રાષ્ટ્રપ્રમુખ નિમણૂક કરે છે. વડી અદાલતના જજ સાહેબની નિવૃત્તિ કેટલી ઉંમરે થાય છે? એ 65 વર્ષે, બી 62 વર્ષે, સી 58 વર્ષે કે ડી 55 વર્ષ દરમિયાન થાય છે. એનો સાચો જવાબ છે બી 62 વર્ષે તેઓ નિવૃત્ત થાય છે. ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ 28 જાન્યુઆરી 1950, બી 2 ઓક્ટોબર 1869, સી 30 જાન્યુઆરી 1948 કે ડી 26 જાન્યુઆરી 1950ના રોજ. એમાંથી સાચો જવાબ છે એ 28 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? એ દિલ્હી, બી મુંબઈ, સી કોલકાતા કે ડી મદ્રાસ. તો ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ એ દિલ્હીમાં આવેલી છે. સર્વોચ્ચ અદાલતના જજ સાહેબની નિવૃત્તિ કેટલી ઉંમરે થાય છે? એ 65 વર્ષ દરમિયાન, બી 62 વર્ષ દરમિયાન, સી 58 વર્ષે કે ડી 55 વર્ષ દરમિયાન. તો સર્વોચ્ચ અદાલતના જજ સાહેબ છે નિવૃત્ત એ 65 વર્ષે થાય છે. શાળાઓમાં ચાલતી કઈ યોજનાનું અમલીકરણ અદાલતના ચુકાદાને આધારે કરવામાં આવ્યું છે?
એ સરસ્વતી યોજના, બી શિષ્યવૃત્તિ યોજના, સી યુનિફોર્મ યોજના કે ડી મધ્યાહન ભોજન યોજના. આમાંથી જોઈએ તો ડી મધ્યાહન ભોજન યોજના જે લેવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટે આપેલી મૃત્યુદંડની સજામાં દયાની અરજીના આધારે કોણ ફેરફાર કરી શકે છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી લશ્કરી અદાલત કે ડી ઉપરાષ્ટ્રપતિ. એનો સાચો જવાબ છે બી રાષ્ટ્રપતિ ફેરફાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એ મહાભિયોગ, બી નિવૃત્તિ, સી મહાન સત્તા કે ડી મહાભિયોગ. આ 4 વિકલ્પોમાંથી આપણે જોઈએ તો એ મહાભિયોગ કહેવામાં આવે છે. વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં થાય છે? એ રાષ્ટ્રભાષા હિન્દી, બી અંગ્રેજી, સી સંસ્કૃત કે ડી માન્ય 22 ભાષાઓમાં. તેનો સાચો જવાબ છે બી અંગ્રેજીમાં વ્યવહાર થાય છે. કઈ અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી? એ સંઘ સરકારની અદાલત, બી વડી અદાલત, સી લશ્કરી અદાલત કે ડી સંસદની અદાલતના ચુકાદાને અપીલ થઈ શકતી નથી. એનો સાચો જવાબ છે સી લશ્કરી અદાલત. કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના સેના રક્ષણની વિગતોની ચર્ચા કરી હતી. એ મૂળભૂત હકોની, બી સામાજિક હકોની, સી રાજનીતિના હકોની કે ડી માનવ હકોની. તેનો સાચો જવાબ છે એ મૂળભૂત હકોની વાત કરી હતી. ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે? એ લોક અદાલતનો, બી જાહેર હિતની અરજીનો, સી ન્યાયાધીશોનો કે ડી વકીલોનો. એનો સાચો જવાબ છે બી જાહેર હિતની અરજીનો. કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? એ જિલ્લા અદાલત, બી સર્વોચ્ચ અદાલત, સી વડી અદાલત કે ડી તાલુકા અદાલત. એનો સાચો જવાબ છે બી સર્વોચ્ચ અદાલત. ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે? એ જિલ્લા અદાલત, બી સર્વોચ્ચ અદાલત, ડી વડી અદાલત કે ડી લોક અદાલતો. એનો સાચો જવાબ છે ડી લોક અદાલતો કામ કરે છે. વિશ્વ અદાલતનું કાર્યાલય ક્યાં આવેલું છે? એ ધ હેગ નેધરલેન્ડમાં, બી અમેરિકામાં, સી ચીનમાં કે ડી જાપાનમાં. એનો સાચો જવાબ છે એ ધ હેગ નેધરલેન્ડમાં